મહાકુંભમાં જવા માટે ગુજરાતથી દોડશે એસટીની વોલ્વો બસ. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત. 8,100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસના ટૂર પેકેજની જાહેરાત. ગુજરાત સહિત 13 રાજ્યોના 200 ટોલ નાકા પર કૌભાંડ. NHAIના સોફ્ટવેરમાં છેડછાડ કર્યાનો ખુલાસો. ફાસ્ટેગ વગરના વાહનો ફ્રી કેટેગરીમાં બતાવી પૈસા આરોપીઓના ખાતામાં જતાનો પર્દાફાશ. વડોદરાની નવરચના સ્કૂલને મળ્યો બોમ્બથી ઉડાવી દેવાનો મેલ. શાળાના 3 કેમ્પસમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ. તપાસમાં હજુ સુધી નથી મળી કોઈ વાંધાજનક વસ્તુ. ઉત્તર ગુજરાતમાં ફરી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. કાંકરેજના શિહોરીમાં શંકાસ્પદ ઘી વેચતી મહિલા ઝડપાઈ. પોલીસે ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલ્યા લેબમાં. વિરમગામ ડાંગર કૌભાંડમાં આરોપી સુફિયાન મંડલી ભાજપનો હોદ્દેદાર રહ્યાનો આરોપ. 4 વર્ષ પહેલા થઈ હતી નિમણૂક. ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની તસવીરો પણ થઈ વાયરલ. યુએસ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયને આપ્યો મોટો ઝટકો. સિટીઝનશીપ કાયદા પર મૂક્યો પ્રતિબંધ. ફેડરલ જજે આદેશને ગણાવ્યો ગેરબંધારણીય.